જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। વ્રજયાત્રાના દિવસો ચાલી રહ્યા હોય અને આપણે વૈષ્ણવો જ્યારે વ્રજયાત્રામાં ન જઈ શક્યા હોય ત્યારે પ્રભુ સમક્ષ વ્રજયાત્રાની અલગ અલગ ભાવનાથી આપણે ઠાકોરજી સમક્ષ સાંજીની સજાવટ કરતા હોઈએ છીએ। તો આજે હું આ એક સરળ એવી સાંજીની રીત આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું। આના માટે ખૂબ જ ઓછી આપણે વસ્તુ જોઈશે। મેં એક સરખી પ્લેટ લીધી છે, અથવા તમે થાળીમાં પણ કરી શકો। કોઈ પણ તેલ લઈ શકાય છે અને આ તેલને આપણે બ્રશથી થાળીમાં પાથરી લેવાનું છે। એટલે આપણે જે કલર એની ઉપર છાંટીશું તે એક લેયર આ થાળીમાં પ્રોપરલી ચોંટી જશે અને ત્યારબાદ આપણે એની ઉપર સાંજી બનાવીશું। ઘણી વખત વૈષ્ણવો એવું થતું હોય છે કે દરેક વૈષ્ણવોને અલગ અલગ રીતની સાંજી બનાવતા નથી આવડતી હોતી। તો આપણા ગૃહ સેવામાં આપણે પ્રભુ સમક્ષ આપણાથી થઈ શકે એવી સૂક્ષ્મ એવી સાંજી તો પ્રભુની સમક્ષ વ્રજભક્તોની ભાવનાથી બનાવીને ધરાવી જ શકીએ છીએ। ભલે આપણું ઘર નાનું હોય અથવા તો કોઈ એવો અવકાશ ન હોય કે મોટી સામગ્રી આપણે બનાવી શકીએ અથવા તો મોટી સાંજી પ્રભુ સમક્ષ ધરાવી શકીએ। હવેલીઓમાં અને મોટા મોટા ઘરોમાં તો આ બધી જ વસ્તુઓ મોટા પ્રમાણમાં કરી શકતા હોય છે, પણ જે વૈષ્ણવો મારા જેવા હોય છે કે જેમનું ઘર નાનું હોય અને પ્રભુ સમક્ષ સાંજી બનાવીને ધરાવી હોય તો તમે આવી રીતના પણ બનાવીને ધરી શકો છો। એટલા માટે મેં આજની સાંજી પ્રભુ સમક્ષ ધરાવ્યા પહેલાં આ વિડીયો બનાવ્યો છે, જેથી મારા જેવા ઘણા વૈષ્ણવોને આ વિડીયોની હળવી એવી રીત છે એ સમજમાં આવે તો એ પણ પ્રભુ સમક્ષ સાંજી બનાવીને ધરાવી શકે છે। હવે જે એક્સ્ટ્રા કલર છે તે મેં થાળી આડી કરી અને જે એક્સ્ટ્રા કલર છે તે બહાર દૂર થઈ ગયો છે અને હવે જે કિનારી છે એને પણ આપણે બરાબર રીતે સાફ કરી લઈશું। ફરીથી એક્સ્ટ્રા કોઈ કલરનું લેયર ન રહી જાય એટલા માટે આપણે એને પ્રોપરલી પાથરી લઈશું અને જો એક્સ્ટ્રા કલર હોય તો આપણે એને બીજી જે સાઈડમાં રાખેલી પ્લેટ છે એમાં બહાર કાઢી લઈશું અને કિનારીને ફરીથી આપણે સરખી રીતે સાફ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આટલો એક્સ્ટ્રા કલર હતો તે દૂર થઈ ગયો છે। હવે આની ઉપર આપણે જે ડિઝાઇન બનાવવાની છે એ હું જે આપણી પાસે સળી હોય બાકસની એનાથી હું બનાવી રહી છું। આ વિડીયો એક પણ મિનિટનો મેં સ્કીપ કર્યા વગર આખો જ બનાવ્યો છે, કારણ કે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી 5 જ મિનિટની અંદર આ સાંજી તમે તૈયાર ઘરે કરી શકો છો। હવે આવી રીતના તમને મનગમતી ડિઝાઇન તમે કરી શકો છો। મેં અહીં આવી પહેલાં ગોઠ જેવી ડિઝાઇન કરી છે અને વચ્ચે હું અલગ રીતની ડિઝાઇન બનાવીશ। તમે જોઈ શકો છો કે હું અહીં ગુલાબ જેવો આકાર આપી રહી છું। તમને અનુકૂળ આવે એવી ડિઝાઇન તમે બનાવી શકો છો। હા વૈષ્ણવો, બસ મારી એક જ વિનંતી છે કે પ્રભુ સમક્ષ તમારાથી થઈ શકે એવી અને ભલે સિમ્પલ બનાવો પણ 15 દિવસ સાંજી વ્રજભક્તોની અને વ્રજયાત્રાના ભાવનાથી ખૂબ જ સરસ એવી સાંજી નાની પણ નાની બનાવીને ધરાવજો, જેથી પ્રભુ સમક્ષ આપણે પણ વ્રજયાત્રામાં જઈ શક્યા એ ભાવનાથી સાંજી બનાવીને ધરાવી શકીએ। હવે જોઈ શકો છો કે આવી રીતના હું ખૂબ જ સરળતાથી સળીથી ડિઝાઇન બનાવી રહી છું અને આવી જ રીતના આપણે દરેક ડિઝાઇન બનાવી શકીએ છીએ। જોઈ શકાય છે કે ગુલાબ અને પાન અને ડાળી બધું જ આરામથી બની જાય છે અને હવે અહીં હું થોડા પક્ષીની ડિઝાઇન ઉભર આવી શકે એવી રીતના હું કરી રહી છું। ખૂબ જ સરળ છે। વી જેવો શેપ આપીને તમે આ ડિઝાઇન ઉપસાવી શકો છો। હવે આ જે બોર્ડર બનાવેલી છે એની વચ્ચે હું મીંડા કરી રહી છું। તમને થતું હશે કે આ મીંડાની ડિઝાઇન અધૂરી લાગશે, તો હવે આગળ જે હું પ્રોસેસ કરી રહી છું એ માટે પૂરેપૂરો વિડીયો જોજો વૈષ્ણવો। બધા જ વૈષ્ણવો આવી રીતના પ્રભુ સમક્ષ પોતાની જાતે ઘરે થઈ શકે એવી સરળતાથી સાદી એવી પણ નાની, ભલે નાની બને તો નાની પણ સાંજી પ્રભુ સમક્ષ બનાવીને ધરાવી શકે એવી મારી ભાવના છે, એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે। તમે જોઈ શકો છો કે બધી સાઈડ આપણે મીંડાની ડિઝાઇન
કરી લીધી છે. હવે આ મીંડા છે એમાં આપણે ફૂલની ડિઝાઇન બનાવીશું, એટલે જે ગેપ છે તે ગેપ પણ બુરાઈ જશે અને સરસ મજાના નાના નાના ફૂલ આમાં બની જશે. આવી જ રીતના બધી સાઈડ આપણે ફૂલ બનાવી લઈશું અને ખૂબ જ સરળ છે વૈષ્ણવો. તમે જોઈ શકો છો કે આસાનીથી સરસ મજાની આ બાકસની સળીથી ડિઝાઇન બની ગઈ છે અને ફૂલ પણ ખૂબ જ સરળતાથી તૈયાર થઈ જાય છે. આવી રીતના આપણે બધી જ સાઈડ ડિઝાઇન ઉપસાવી લઈશું અને સરળ એવી ડિઝાઇન બનાવીશું. આ ખૂબ જ સરળ વિડીયો છે અને દરેક વૈષ્ણવો સુધી પણ પહોંચાડજો કે જે વૈષ્ણવોને મનમાં એવી ભાવના હોય કે પ્રભુ સમક્ષ હવેલીમાં તો સુંદર સુંદર સાંજી આવતી હોય, તો આપણે ઘરે તૈયાર કરીને પ્રભુ સમક્ષ ધરાવી હોય તો કેવી રીતે ધરી શકીએ. તો મારો આ સૂક્ષ્મ એવો પ્રયાસ છે જે બીજા વૈષ્ણવ સુધી પણ પહોંચાડજો, જેથી એમને પણ મનની જે ભાવના હોય પ્રભુ સમક્ષ સાંજી બનાવીને ધરાવવાની એ પૂર્ણ કરી શકે. તમે જોઈ શકો છો કે ઉપરની જે ડિઝાઇન છે તેમાં મને થોડું ખાલી લાગી રહ્યું છે. તો હવે જે આગળનો જાડો ભાગ હોય એ જાડા ભાગથી હું આવી રીતના ટપકાની ડિઝાઇન ઉપસાવી રહી છું. તમે ચાહો તો આ જ ડિઝાઇનમાં આભલા અને મોતીનો ઉપયોગ પણ કરી શકો છો. જે આપણે ઉપર બોર્ડર બનાવી રહ્યા છે એમાં તમે આભલા પણ લગાવી શકો છો અને મોતી, સતારા એ બધી જ વસ્તુઓ આર્ટ એન્ડ ક્રાફ્ટની તમે ઉપયોગ કરીને પણ પ્રભુ સમક્ષ સરસ મજાની સાંજી બનાવી શકો છો. આપણી બસ એક જ ભાવના હોય છે કે પ્રભુ સમક્ષ આપણે સરસ મજાની નાની તો નાની સાંજી બનાવીને ધરાવીએ. હું આવી જ રીતના દર વર્ષે અલગ અલગ રીતની સાંજી બનાવીને પ્રભુ સમક્ષ ધરાવતી હોઉં છું. મેં આગળ પણ સાંજીના જે શોર્ટ વિડીયો મૂક્યા છે તે તમે આઈડિયાઝ માટે જોઈ શકો છો. અને આવી રીતના ખૂબ જ સરળ એક લાલ કલર અને સળીનો ઉપયોગ કરીને સરળતાથી એક નાની એવી સાંજી બનાવવાનો મેં પ્રયાસ કર્યો છે વૈષ્ણવો. તો તમે જોઈ શકો છો કે આપણી આ સાંજી હવે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પ્રભુ સમક્ષ એને ધરાવી દઈએ અને સિમ્પલ એવી સાંજી મેં આજે તૈયાર કરી છે, કારણ કે મારી પાસે આજે થોડો સમયનો અવકાશ ઓછો હતો, એટલા માટે મેં આ નાની એવી સાંજી બનાવી છે. અને તમે જુઓ તો મેં જે બાજોટ છે એટલે કે નાનો પાટલો છે મારી પાસે, એની ઉપર ખૂબ જ નાની એવી આ સાંજી બનાવીને પ્રભુ સમક્ષ ધરાવી છે. તો આશા છે વૈષ્ણવો કે તમે પણ પ્રભુ સમક્ષ નાની એવી પણ સાંજી બનાવીને ધરાવશો અને મુજ વૈષ્ણવોને પણ એ સેવા સમયે યાદ કરશો એવી જ આશા છે. તો શાંતનુ કુંડનો આજે ત્રીજો દિવસ વિશ્રામ ઘાટ પછી જ્યારે આવતો હોય અને ત્રીજો દિવસની આજે સાંજી મેં પ્રભુ સમક્ષ ધરાવી છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.